અજરક, કીર્તિ અને તારા ત્રણે બદલીપુરમાં રહે છે. તેમને ત્રણે ભેગા થઈને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધાપુર. સવારમાં કીર્તિના ઘરે ટપાલી આવે છે અને ટપાલ આપી જાય છે. કીર્તિ ટપાલ ખોલીને વાંચે છે ત્યારે તેમાં લખ્યું હતું કે બદલીપુર ખતરામાં છે. કીર્તિ તારાના ઘરે જાય છે અને બધી વાત કરે છે. તારા અને કીર્તિ મળીને અજરકના ઘરે જાય છે. તેઓ જુએ છે તો અજરક એક ખૂણામાં માયુસ થઈને બેઠો હતો. તેમણે અજરકને જઈને પૂછ્યું કે તું કેમ આટલો ઉદાસ છે? ત્યારે અજરક કહે, ગઈકાલે હું ખુબીલાલના ઘરે ગયો હતો. ત્યારે ત્યાં ખુબીલાલના ચાચા આવ્યા હતા. ખુબીલાલના કાકાએ તેની ખૂબ જ તારીફ કરી. તેઓ કહેતા હતા કે વાહ ખુબી, કે તે કેટલું સારું શરીર બનાવ્યું છે. તું એકદમ બોલિવૂડ હીરોની જેવો લાગે છે. તેમણે મારી તરફ તો જોયું જ નહીં. હવે હું પણ ખુબીલાલની જેવું જ શરીર બનાવીશ. ત્યારે કીર્તિ કહે કે શરીરની બનાવટ કરવી એ એક સામાન્ય વાત છે. એ રંગ રૂપ માત્ર થોડા જ દિવસના છે. તેઓ જિંદગીભર રહેતા નથી. ત્યારે તારા કહે, હા અજરક, કીર્તિ કહે તે સાચું છે અને હવે આપણે આપણા નવા કેસ પર ધ્યાન દેવું જોઈએ. ત્યારે અજરક કહે કે નવો કેસ? કીર્તિ કહે, આજે મારા ઘરે ટપાલ આવી હતી. તેમાં લખ્યું હતું કે બદલીપુર વહી જશે. અજરક કહે, બદલીપુર વહી જશે? તારા કહે કે શું આ ટપાલનો ઈશારો આપણા ગામની બહાર આવેલ જૂના બંધ તરફ નહીં હોય? કીર્તિ કહે, મને પણ તે જ લાગે છે. કીર્તિ અજરકને કહે, અજરક તું જા અને ખુબીલાલ પાસેથી તેનો હાથી લઈ આવ. તારા અને કીર્તિ બંધની પાસે જાય છે અને અજરક ખુબીલાલ પાસે તેનો હાથી લેવા માટે જાય છે. અજરક ખુબીલાલ પાસેથી હાથી લઈને ત્યાં બંધની પાસે પહોંચે છે. તારા અને કીર્તિ જુએ છે તો બંધ પર એક કાણું પડી ગયું હતું. તેમાંથી પાણી વહેતું હતું. અજરક હાથીને લઈને આવે છે. તેઓ ત્રણે મળીને તે હાથીને તે કાણા પાસે ઊભો રાખી દે છે. પાણી આવવાનું થોડી વાર માટે તો બંધ થઈ જાય છે. ત્યારે તારા કહે છે કે આ હાથી ઘણી વાર સુધી પાણીને રોકી શકે એમ નથી. ત્યારે કીર્તિ કહે છે કે મેં ગામના પ્રધાન અને ગામના લોકોને સૂચના આપી દીધી છે. તેઓ હવે સમારકામ વાળા લોકોને લઈને આવતા જશે. ત્યારે ગામના પ્રધાન ગામના લોકો સાથે અને સમારકામ વાળા લોકોને લઈ આવે છે. હાથી ત્યાંથી દૂર ખસે છે અને સમારકામ વાળા લોકો બંધને સાજો કરી દે છે અને ગામના પ્રધાન આધાપુર ટીમની તારીફ કરે છે. આગળના દિવસે સમાચાર પત્રમાં સમાચાર આવે છે કે આધાપુરની ટીમે બદલીપુરને વેવાથી બચાવી દીધું. પછી આધાપુરની ટીમ ખુબીલાલ પાસે જાય છે અને તેમને તેમનો હાથી પાછો આપી દે છે અને ધન્યવાદ કહે છે. ત્યારે ખુબીલાલના કાકા કહે છે કે ખુબી, સમાચાર પત્રમાં તો તારો ફોટો હોવો જોઈએ, હાથી તો તારો છે. ત્યારે ખુબી કહે છે કે તમારા લીધે જ મારો ફોટો સમાચાર પત્રમાં નથી આવ્યો. કારણ કે જો તમે મારી એ વખતે તારીફ ન કરી હોત તો હું શરીરની બનાવટમાં ન રહોત અને બદલીપુરને બચાવવા માટે હું પણ આધાપુર ટીમ સાથે જોડાત. પણ આજે તે થઈ શક્યું નથી. તેથી આજની સાચો હીરો આધાપુરની ટીમ છે. અસ્તુ.